નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના વિશેની વાત કરવાની છે. મિત્રો, આ જે નમો લક્ષ્મી યોજના શું છે, આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે, આ યોજનાનો લાભ મળવા પાછળ શું શરતો છે, એ તમામ વિગતો આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહો. તો શરૂ કરીએ. ગુજરાત સરકારની મહત્ત્વની યોજના એવી નમો લક્ષ્મી નમો સરસ્વતી સાધના યોજનાનો શુભારંભ થઈ ગયો છે. મિત્રો, આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે? તો મિત્રો, આ યોજનાનો લાભ છે એ ગુજરાત સરકારની ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ, ઓનલી ફોર છોકરીઓ, આ ઉપરાંત ધોરણ 9થી 12 સુધીનો જે અભ્યાસ કરે છે જે વિદ્યાર્થિનીઓ, એ તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. જોઈએ મિત્રો આ યોજનાનો વિગતે અભ્યાસ. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બજેટ વર્ષ 2024-25માં આ યોજનાની જોગવાઈ કરવામાં આવેલ છે. મિત્રો, આ યોજના લાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં અમુક વિદ્યાર્થીના વાલીઓ અથવા તો જે તે વિદ્યાર્થીના વાલીઓની કોઈ પણ એમની આર્થિક સ્થિતિ, એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાર્થીનીઓને ધોરણ 8નો અભ્યાસ કર્યા બાદ તેમને શાળામાંથી ડ્રોપ આઉટ લેવામાં આવતો હોય છે. તો મિત્રો, આ જે રેશિયો છે એ ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા આ એક મહત્ત્વની યોજના લાવવામાં આવી છે. તો મિત્રો, આ જે કિશોરીઓ છે એમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ છે. અને આ યોજનાનો લાભ છે એ ફક્ત છોકરીઓ માટે છે. તો જોઈએ આ યોજના વિશે વિગતે માહિતી. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના માટે કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે. એટલે કે કુલ 1250 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવશે. ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય મળશે. મિત્રો, જે વિદ્યાર્થિનીઓ અત્યારે હાલ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરી રહી છે, અથવા તો જે વિદ્યાર્થીનીઓ ધોરણ 8માં અત્યારે હાલ અભ્યાસ કરી રહી છે, તેઓ જ્યારે ધોરણ 9 અને 10નો અભ્યાસ પૂર્ણ કરે તો તેમને વાર્ષિક 1 વર્ષના 10,000ની સહાય આપવામાં આવશે. આવી રીતે કુલ બંને વર્ષ દરમિયાન કુલ છે એ 20,000ની સહાય મળવા પાત્ર થશે. બંને વર્ષની થઈ અને 20,000ની સહાય મળવા પાત્ર થશે. ધોરણ 9માં 10,000, ત્યારબાદ ધોરણ 10ની અંદર પણ 10,000ની સહાય મળશે. ત્યારબાદ જે વિદ્યાર્થીની ધોરણ 11 તેમજ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરે તો તેમને વાર્ષિક 15,000ની સહાય મળવા પાત્ર થશે. એટલે ધોરણ 11માં પણ 15,000, ત્યારબાદ ધોરણ 12નો અભ્યાસ કરે ત્યારે પણ 15,000 મળશે. એટલે આવી રીતે કુલ બંને વર્ષ દરમિયાન 30,000ની સહાય મળવા પાત્ર થશે. એટલે જે તે વિદ્યાર્થીની ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરે તો આવી રીતે કુલ 4 વર્ષ દરમિયાન તેમને કુલ 50,000ની સહાય મળવા પાત્ર થશે. ત્યારબાદ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થઈ કુલ 50,000ની સહાય મળવા પાત્ર થશે. બરાબર. ત્યારબાદ મિત્રો, આ જે યોજના છે એમાં આવક મર્યાદા પણ ધ્યાને લેવામાં આવશે. તો જે વિદ્યાર્થીનીની વાલીની આવક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને, દીકરીઓને લાભ મળશે. એટલે કે જે તે વિદ્યાર્થિનીની વાલીની આવક 6 લાખ કરતાં વધારે હોવી જોઈએ નહીં. 6 લાખ કરતાં ઓછી જે વિદ્યાર્થીની વાલીની આવક હશે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. અને આ યોજનાનો લાભ એ કોને મળવા પાત્ર થશે? તો સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે
10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીની છે એ કોઈ પણ શાળામાં અભ્યાસ કરી રહી, સરકારી હોય, અનુદાનિત હોય કે કોઈ પણ ખાનગી શાળાની અંદર અભ્યાસ કરી રહી હોય તો પણ તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય અને વિડીયોમાં આપેલી માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આવા જ વિડીયો નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર નોટિફિકેશનને ઓન રાખો, જેથી કરી નવા વિડીયો જ્યારે પણ આવે એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.